હેલો એવરીવન, હું છું રસીલા પટેલ અને આજે છે ને હું તમને થોડી ઇન્ફોર્મેશન આપવા આવી છું. બીકોઝ આ કસ્ટમર છે ને એ એક કમ્પ્લેન લઈને આવ્યા છે. એમનું કહેવું એવું છે કે એમને છે ને પ્રોટીન ટ્રીટમેન્ટ કરાવડાવી છે, મે બી 1 વીક પહેલા કરાવડાવી છે. તો જે બી બ્યુટિશિયનો આવી ટ્રીટમેન્ટ કરો છો ને એ મહેરબાની કરીને આવી ટ્રીટમેન્ટ બંધ કરો. બીકોઝ આ જે કસ્ટમર છે ને એમના હેર વન ટાઈમ આ રીતના તમે બ્રેકેજ કરશો તો એમને છે ને ટ્રીટમેન્ટ ઉપરથી ટ્રસ્ટ ઉઠી જશે. તો એ માર છે ને બીજા બ્યુટિશિયનોને બી પડે છે. તો તમે પ્રોપર નોલેજ લો અને પછી ટ્રીટમેન્ટ કરો. હવે આ હેર છે એમને 1 વીક પહેલા પ્રોટીન ટ્રીટમેન્ટ કરી છે અને 3 મંથ પહેલા એમને નેનોપ્લાસ્ટિયા કરીને આપ્યું છે. તો નેનોપ્લાસ્ટિયાનું રિઝલ્ટ એમને ના થયું, એટલા માટે એમને કોમ્પ્લિમેન્ટરી તરીકે ફરીથી પ્રોટીન ટ્રીટમેન્ટ કરીને આપી. અને આ હેરની જે બેન્ડ વગાડી છે ને એ રિયલમાં એમને રિપેર કરતા હું એવું માનીશ કે 3 થી 4 મહિના જતા રહેશે. બીકોઝ અગેન હું ટ્રીટમેન્ટ હું પોતે બી નહીં કરી શકું અને એ કરવા જઈશ ને તો એમના હેર વધારે ખરાબ થશે. તો હવે અમે રિપેર કરીએ છીએ. 3 મંથ થશે બટ હેર બહુ જ સરસ હું એમને રિપેર કરીને આપીશ એટલી હું શ્યોર છું. થેન્ક યુ સો મચ એવરીવન.